કાનાભાઈ આર્ટિસ્ટ કઈ ડિઝાઇનિંગ કરી હતી, કેવું લાગે છે હાથમાં ગાડીમાં, કાનાની દર્શનની ગાડીમાં. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે આવીશું ઘરે. આજે સરજુભાઈ નહીં આવ્યા હતા, આજે રિક્ષામાં આવવું પડ્યું ને પરમ દિવસે બહુ નાનો બ્લોગ બનાવ્યો હતો. કાના 3.5 મિનિટનો બ્લોગ બનાવ્યો હતો. તો એમાં એવું હતું, મજા હતી નહીં. ઓફિસે જતા જતા ના પાડી દીધી કે નથી જવું ઓફિસે. તો આજે તો જવાનું છે દર્શનની ગાડીમાં, કાનાની દર્શનની ગાડીમાં. લગભગ સરજુ રાતે આવી જાય તો સારું, નગર પાછું રિક્ષામાં કાઢે દર્શન હારે આવવાનું થાય મારે. કાના ટેમ્પરરી આવું ટેટું પડે તો ન હાલે, એમાં દેખાતું નથી. દેખાતું નથી ટેટું. દેખાયું ટેમ્પરરી આવું ટેટું પડાવવાનું વિચારું છું આજમાં. કાનાભાઈ આર્ટિસ્ટ કઈ ડિઝાઇનિંગ કરી હતી, કેવું લાગે છે હાથમાં. એવું લાગે એવું. હા એ તો આપણે થોડું ઘણું થાય. અત્યારે જવાનું ભૂલી ભૂલી નથી ગયો ને હાંકતા. એવું લાગે તો કાના તું હાંકે છે, રિક્સ નથી લેવો ભાઈ ફોટો. એવું લાગે જોઈ લે ઊભી રાખીએ, બાકી નવો જોવા. અત્યારે તો ડાયરેક્ટ નીકળી ગયા છે ઘરે. હતું 8 વાગી ગયા, થોડું મોડું થઈ ગયું કેમ કે દર્શનના હીરા બાકી હતા. આજે એવું હતું, પહેલી વાર એવું થયું છે કે દર્શનને મોડું કરાવ્યું. નકર તો ગામની પહેલાં મોડ પૂરું કરીને જવાવાળો માણસ 8 વાગે જ આવી જાય. હું તો 7:30 ફ્રી થઈ ગયો હતો. હું કાનો એ દાદા આટા મારતા હતા. કેટલું ટ્રાફિક થાય છે, મોડા નીકળે ત્યાં બહુ વાંધો. તો ડાયરેક્ટ મળીએ મારા ઘરે. જોવી ઘરની સિચ્યુએશન કેવી છે. ઘરના સિચ્યુએશન હિસાબે હું બ્લોગ બનાવું છું, એટલે ઘરના કાંઈ વધારે બહુ બ્લોગ લાંબુ નથી બનાવતો કે ઘરેથી થોડુંક પ્રેશર છે થોડુંક. એટલે કાનાને ખબર હોય કેવી શું છે. તો ડાયરેક્ટ મળીએ ઘરે. કાચલો ગમી ગયું સીધો. પુરાણ ભાઈને બોલાવશે ને, આવી જાય ટ્રેનમાં બેઠો. સરજુભાઈ આવી ગયા છે, ગમી બમીને નીકળી ગયા બે ભાઈ ઓફિસ માટે. કાલે તો ધોકો દઈ દીધો હતો ભાઈ, હેન્ડવર્ક. આજે સુવામાં દીવી હોય ગયો, ઘરે ગયો ઘડીક મોબાઈલ જોયો તો ઊંઘ આવી ગઈ હતી. જમે બન્યું ભરી ગયો, ડાયરેક્ટ જઈ ગયો 8 વાગે. 8 વાગે પકડીને જલ્દી ગયો એટલે ઓફિસે નીકળી ગયો. ઘડીક પિક્ચર જોયું રમૈયા વસ્તા જોતો જ તો પિક્ચર. પછી સરજો કે હાલ
પડ્યું. રમણવાળો હતો ને કદાચ, રમણવાળો હતો એટલે ટ્રાફિક હતું બહુ. ફોટોશૂટ એકારે હતું, રમણવાળો હતું. ડાયરેક્ટ મળી ઓફિસે. અહીંયા ડીજે છે, ખબર નહીં આજે હું છે. ડીજે ધબધબાટી બોલાવે છે રસ્તા ઉપર. રસ્તો ફૂલ જામ થઈ ગયો હતો, ટ્રાફિકમાંથી તો નીકળી ગયા છે. તો કઈ ટીમ ગુજરાત ટાઇટન. તો અત્યારે ટ્રાફિકમાં માનમાં નીકળી ગયા. એમાં બીજું કાંઈ નહોતું ટ્રાફિકનું, પણ મોટા મોટા કચરા પેટીના ડબ્બા વધી ગયા હતા અહીંયા. ડીજે હતું, ઉપરથી અડધો રસ્તો જામ હતો. તો ઓલી બાજુ ઓફિસ છે, આ બાજુ પાછળનો રસ્તો છે. પાછળના રસ્તામાં ફેસ્ટિવલ વધારે કરે છે. હજી એવું કાંઈ ને ટ્રાફિક નથી, ટ્રાફિક નથી. તો અમે તો પાછળ હવે વાંધો નહીં, હવે ડાયરેક્ટ ઓફિસે પહોંચી જવાના છે 5 મિનિટમાં. બસ એક રસ્તો પાર કરવી આમ ઓફિસ. તો ડાયરેક્ટ આજે તો શનિવાર છે, કાલે રવિવાર છે, કાંઈ નક્કી નહીં કાલે ક્યાં જવાનું છે. રખડો પણ મેળા હતો, કાલે રખડતો નકર આપણે શાંતિથી આખો દિવસ સૂઈ રહેવાનું. દોસ્તાર તો છે નહીં મારા. હવે આજે ગેટ ખુલ્લો હતો, 9:30 વાગી ગયા. મેં એટલો બધો ક્યાં લઈ ગયો? નાઇટમાં બધા રજા લાગ્યા છો. એટલે બધું કાંઈ ગાડીઓ કાંઈ પડી નથી નાઇટમાં. ફરતી સ્ટાફ એટલે ક્યાં ફરતી સ્ટાફ હોય છે આપણે 7-8 જણા છે. વધારે પૈકી હાલીને આવવાવાળા, રિક્ષામાં આવવાવાળા બધા માણસો. તો આજ માટે એટલું જ છે. ડાયરેક્ટ મળીએ આપણે કાલના બ્લોગમાં.